મનસુખભાઈ, આજે કંઈક તમારો પત્ર વાયરલ થયો છે. એ પત્ર સાચો છે, ખોટો છે, શું કહેશો એ બાબતે? નરેન્દ્રભાઈ, છેલ્લા લગભગ 15-20 દિવસથી 2-3 પત્રો મારા પર અલગ અલગ રીતના આવ્યા છે. અને પણ હાર્દ બધું એક જ વસ્તુ એમાં કે નર્મદા જિલ્લામાં જે ગેરકાયદેસર મહારાષ્ટ્રમાંથી દારૂ ઉતારવામાં આવે છે ને એમાં આખું યુવાધન ખતમ થઈ રહ્યું છે ને એ અટકવું જોઈએ, એ મુખ્ય હાર્દ હતો. અને આ જે રેકેટની અંદર રાજકીય બધા જ નેતાઓ એમાં ઇન્વોલ્વ હોય છે. ચૂંટણી હોય ત્યારે આમને સામને લડે, પણ ચૂંટણી પતી ગયા પછી આ ધંધામાં બધા ભેગા થઈ જાય છે અને એમાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ ઇન્વોલ્વ હોય છે. આ પ્રકારના મારા પર 2 થી 3 પત્રો હતા. એટલે આ પત્ર ના આધારે મેં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મેં પત્ર લખ્યો, જે બંને 2-3 પત્રોમાં જે વિગત છે એને ધ્યાનમાં રાખીને, અને સાથે સાથે પત્રો પણ મેં મોકલી આપ્યા છે. એટલે મને લાગ્યું કે નર્મદા જિલ્લા એક મહારાષ્ટ્રની બોર્ડર છે. મહારાષ્ટ્રની જે બોર્ડરો છે અલગ અલગ સ્થાન પર બહુ સરળતાથી દારૂ ઘુસાડવામાં આવે છે અને એમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ બધા અલગ અલગ જે પોલીસ સ્ટેશન લાગે છે એ બધા ઇન્વોલ્વ હોય છે. અને આ જે દારૂ ફક્ત નર્મદા જિલ્લો પૂરતો નહીં, સિનોર, કરજણ, ઉમલ્લા, રાજપાડી આ બધા વિસ્તારમાં આ દારૂ સપ્લાય થતો હોય છે નર્મદામાંથી. અને અટકાવવું એ જરૂરી હતું, પણ પત્ર મેં ખાનગીમાં રાખ્યો હતો. મારો ઉદ્દેશ્ય ડિક્લેર જાહેર નહોતો કરવાનો, પણ કોઈકનો કોઈ રીતના પત્ર એ ખુલ્લો પડી ગયો છે. કોઈકને કોઈક રીતના ઝેરોક્સ કઢાવવામાં કે ક્યાંકથી આ પત્ર લીકેજ થયો છે. પણ હકીકત જે પત્રમાં લખેલી છે બધી જ વાત સાચી છે અને મેં જ લખ્યો પત્ર. અને આવનારા દિવસોમાં આના માટે કડક રીતના અમે કામ લઈશું. અમારે વ્યસન મુક્તિ અભિયાન ચલાવનારા એક મોટી ટીમ છે અને અમે છેલ્લા 25-30 વર્ષથી આ અભિયાનમાં જોડાયેલા છે. કોંગ્રેસના શાસનમાં પણ બુટલેગરો અને દારૂના અડ્ડાવાળાને સામે લડ્યા છે. ગુજરાતમાં સ્વાભાવિક છે કે ગુજરાતમાં બધે બિલકુલ કડક રીતના કાયદો સ્ટ્રોંગ રીતના અમલમાં મુકાય છે, પરંતુ નર્મદા જિલ્લો એક મહારાષ્ટ્રના બોર્ડર પર આવેલો છે એટલે ત્યાં સરળતાથી આ દારૂ ઘુસાડે છે અને યુવાનોની ટીમ એક મોટા પાયામાં જોડાયેલી છે અને એ અટકાવવા માટે જ મેં આ પત્ર લખ્યો છે. બીજું કે તમને જેમને રજૂઆત કરી છે એ લોકો કોણ છે અને એમની વાત તમને કેમ સાચી લાગી? જો આમાં જે પત્રો લખ્યા છે, પત્રમાં લિખિત નામ બધું જ હોય, પણ એમાં એક ખોટા નામ હોય, કારણ કે એમને પણ ડર હોય. કારણ કે દારૂના જુગારના અડ્ડામાં ઇન્વોલ્વ લોકો બહુ માથાભારે હોય અને તેમાં પોલીસનો સહયોગ હોય, એટલે કોઈ હિંમત ના કરે. પણ આવા પત્રો લખીને પોતાની જે વાત છે એ અમારા સુધી મોકલાવતા હોય છે. પણ એ પત્રો આવ્યા પછી મને લાગ્યું કે વાત સાચી છે ને ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી શ્રી મેડમને પણ હું મળ્યો હતો અને એ પત્ર પણ એમને બતાવ્યા હતા અને એમને પણ કડક રીતના કામ કર્યું છે. પણ મને લાગે છે ત્યાં સુધી એકલા પોલીસ નર્મદા પૂરતો આમાં એ સફળ ના થઈ શકે, કારણ કે વડોદરા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં પણ આ દારૂ સપ્લાય જાય છે. એટલે હર્ષ સંઘવીને પત્ર લખવું મને યોગ્ય લાગ્યો છે અને સંપૂર્ણ મને વિશ્વાસ છે કે હર્ષ સંઘવી આ બાબતે ચોક્કસ પગલાં લેશે. મનસુખભાઈ, આ જે પત્ર તમે લખ્યો છે તો આક્ષેપ તમે કોના પર કરો છો? કોઈ રાજકીય નેતા જે છે, તમે કહો છો કે રાજકીય નેતા છે, તો કયા પક્ષના છે ને કયા નેતાઓ છે? જો આ રાજકીય નેતાઓ જે પત્રમાં લખેલું છે એ બધી જ પાર્ટીના લોકો આમાં ઇન્વોલ્વ છે અને બધી જ પાર્ટીના ટોપ લીડરો આમાં જોડાયેલા હોય છે. મેં કીધું ને તે પ્રકારે ચૂંટણી હોય ત્યારે આમને સામને લડે છે, પણ ચૂંટણી પતી ગયા પછી ધંધામાં બધા એક થઈને બધા કામ કરે છે. ને એ પત્રની અંદર સરનામા પણ લખેલા છે, ક્યાં XYZ, અને કેટલાક બધાના નામો પણ એમાં લખેલા છે. અને પોલીસ અધિકારીઓનો પણ નામો છે કે કયા પોલીસ અધિકારીઓ, કયા પોલીસ સ્ટેશનના જમાદાર કે કોન્સ્ટેબલ કે પીઆઈ ઇન્વોલ્વ છે. એ બધું જ મારા પર આવેલા પત્રોના અને એનો સારાંશ મેં હર્ષ સંઘવીજીને લખ્યો છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આનાથી આ કાર્ય જે ગેરકાનૂની પ્રવૃત્તિ છે અટકશે. અને બાકીના લોકોને પણ અપીલ કરું છું કે આ ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવું જોઈએ. યુવાધન ખતમ થઈ રહ્યું છે. આ ઇંગ્લિશ દારૂ એ કેમિકલ વાળો દારૂ આવે છે, કોઈ સારી ક્વોલિટીનો દારૂ હોતો નથી. મહારાષ્ટ્રના બોર્ડર પર જે ફેક્ટરીઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે, ડુપ્લિકેટ કેમિકલ વાળી ફેક્ટરીઓથી દારૂ જે બને છે એ જ અહીંયા ઘુસાડવામાં આવે છે ને એના કારણે અનેક લોકો
ની જિંદગી બરબાદ થઈ જાય છે. અને પત્રમાં જે મને લખનાર લોકોનો પણ ઉદ્દેશ્ય મને લાગ્યો કે આ જ વાત સાચી છે. અને પત્રના આધારે મેં મારી રીતના માહિતી મેળવી તો મને પણ યોગ્ય લાગ્યું કે આ પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી છે, યોગ્ય છે. ને અટકાવવા માટે જ માનનીય ગૃહમંત્રીને મેં આ પત્ર લખવો પડ્યો છે. મનસુખભાઈ સાંસદ તરીકે શું ઈચ્છે છે, શું થવું જોઈએ? જો સાંસદ તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે પણ ઈચ્છું છું. અને આજે છેલ્લા 25-30 વર્ષથી વ્યસન મુક્તિના અભિયાન, આ દારૂ જુગારના અડ્ડા બંધ કરવા માટે હું કોંગ્રેસના શાસનમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ રોકવા માટેની પ્રવૃત્તિ કરતો હતો. હું એકલો ને મારી સાથે ઘણી મોટી ટીમ કોંગ્રેસના શાસનમાં પણ પોલીસ સ્ટેશનોની અંદર અમે રેડ પાડી છે. અને ભૂતકાળમાં રાજપીપળા શહેરમાં ડીવાયએસપીની કચેરીમાં જઈને ખુમાનસિંહ વાંસિયા સાથે પણ અમે ઇંગ્લિશ બોટલો અમે પોલીસ સ્ટેશનમાં મૂકી હતી કે આ જાહેરમાં કોંગ્રેસના શાસનમાં આ પ્રયોગો કર્યા. તે આજે તો આ પ્રવૃત્તિ અમારા શાસન છે, તમારા શાસનમાં બિલકુલ બંધ કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ્ય છે મારો. ધન્યવાદ. જી.